હેલો ફ્રેન્ડ્સ, આજે પરમને ઈશાનું પાર્સલ કરેલું મળી ગયું છે રાખડીનું. પરમ તો ખૂબ ખુશ થઈ ગયો છે. જાતે અનબોક્સિંગ કરવા બેસી ગયો. કાતર લઈ અને કવર કટ કરે છે. કહે છે કે મમ્મી, દીદીનું પાર્સલ તો હું જ ખોલીશ. અને રાખડી મળ્યાનો આનંદ તો કંઈક જુદો જ હતો આજે તો. પરમ તો રાખડીનું કવર ખોલ્યું. આહા, અંદરથી 2 રાખડીઓ નીકળી. પરમને ખૂબ મજા આવી. હજી તો ચેક કરે છે. પછી 2 ભાઈઓની 2 રાખડીઓ મળી. એક રાખડી આ ઘડિયાળવાળી અને બીજી ઓમની રુદ્રાક્ષવાળી. રાખડી જોઈને પરમ તો બહુ જ ખુશ થઈ ગયો. ઈશા દીદી થેન્ક યુ. પાછી પોતાની રાખડી તો ખોલીને જોઈ પણ લીધી કે કેવી છે. અને મને બતાવે છે કે મમ્મી, રાખડી તું જો કેટલી મસ્ત છે. દીદી થેન્ક યુ મારા તરફથી અગેન. સુપર સુપર. આનંદ જુઓ તમે, એનો રાખડી મળ્યાનો કેટલો આનંદ છે. ખુશ થઈ ગયો છે મારો પરમ તો આજે. મસ્ત મસ્ત રાખડી મળી ગઈ. મારી રાખડી ઘડિયાળવાળી અને ભાઈની રુદ્રાક્ષવાળી એમ કંઈક મને વાત કરે છે. પછી પાછો મને કહે છે મમ્મી, તે આ બોક્સ જોયું છે? આ બોક્સમાં એવું હોય કે કોઈ પણ વસ્તુ મૂકીએ ને તો એ ડેમેજ ના થાય. એમ કરીને મને કાતર બોક્સને મારીને બતાવી. કોને કોને ખબર હતી? આ પેકિંગનું દરેક કોમેન્ટ બોક્સમાં જણાવે. પાછો હજી એને વિશ્વાસ નથી પડતો. મમ્મીને કહે છે મમ્મી, તું જો હું તને પેક કરીને બતાવું કે આ રીતે પેક થાય. એટલે એણે એક મોટું ટેડી બિયરવાળું રબર કાઢ્યું અને કહે છે જો આ રીતે બોક્સમાં પેકિંગ થાય. અને ખરેખર ફ્રેન્ડ્સ, મેં જોયું તો રબર મસ્ત પેક થઈ ગયું. અને આ કવર છે, કવર બોક્સ, એ એવો ને એવો આકાર લઈ લે છે જેવું છે એવું. ડેમેજ બિલકુલ નથી થતું. અને અત્યારના બાળકો જોડેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળે છે. એ પણ સમજવા જેવું છે ખરેખર. મેં તો પહેલી જ વાર આવું બોક્સિંગ જોયું છે. જેણે જોયું હોય તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને પરમને તો બહુ જ મજા આવી આ રીતે મમ્મીને બતાવવાની કે જો મમ્મી, મેં તને કંઈક નવું બતાવ્યું. ઈશા દીદી, તારું કવર બી મસ્ત છે, તારી રાખડી બી મસ્ત છે. અગેન થેન્ક યુ.